આગામી લોકસભાની ચૂંટણી લક્ષી માહિતી આપવા માટે કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે 2009ની લોકસભાની ચૂંટણીમાં 50% જેટલું મતદાન થયું હતું, જ્યારે ત્યારબાદ 2012 વિધાનસભાની ચૂંટણીમાં 70થી 75% જેટલું મતદાન થયું હતું, જેથી તંત્ર દ્વારા હાલ અત્યારે પણ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો ચાલુ કર્યા છે। કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ આ ચૂંટણીમાં 90% જેટલું મતદાન થાય તેવી શક્યતાઓ છે। તેમજ ઇલેક્શન કમિશન દ્વારા એવી જાહેરાત કરાઈ છે કે જે તે પક્ષના ઉમેદવારો પોતાની ચૂંટણી ખર્ચ 70 લાખથી વધારે ઉપયોગ નહીં કરી શકે અને રોકડની હેરફેર જે મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરાઈ છે તેમાં વેપારીઓએ કે આમ લોકોએ મૂંઝવવાની જરૂર નથી। જે લોકો પાસેથી 50,000 કરતાં વધુ રોકડ મળશે તેને સંપૂર્ણ ચકાસણી કરાશે અને તે વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે કે કેમ તેની તપાસ થશે અને તેની પાસેથી મળેલી રકમ જો કોઈ ચૂંટણી કામમાં ઉપયોગમાં લેવાશે કે અથવા તો કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતો હોય તો પૈસા સીઝ કરાશે। ઉમેદવારના જે ચૂંટણી ખર્ચ છે એની મર્યાદા ઇલેક્શન કમિશનના 5/3/2014ના જાહેરનામા સુધારા મુજબ 70 લાખ નક્કી કરવામાં આવ્યા છે। 2009ની અંદર રાજકોટ જિલ્લાની અંદર 50% જેટલા મતદાન થયા હતા। 2012ની જે સામાન્ય ચૂંટણી હતી એની અંદર 70.5% જેટલા મતદાન થયા છે અને એ જ રીતે આપણે આ વખતે પણ માનીએ કે આ પ્રયાસો થકી લગભગ 90% ઉપર મતદાન થાય એવી આપણી કોશિશ છે અને અમે માનીએ છીએ કે લોકો જે છે મતદાનની અંદર ભાગીદારી દાખવશે અને રોકડ વ્યવહાર છે એની અંદર વેપારીઓ ઉપર કોઈ અંકુશ નથી। આ મોટા ભાગે ઇલેક્શનની અંદર ઇલેક્શન પ્રોસેસ વિશિએટ ના થાય અને મતદારોને પ્રલોભન માટે નાણાંનો ઉપયોગ ના થાય એ પર્પઝથી જ આખા જે નિયંત્રણો છે એ મૂકવામાં આવ્યા છે। 50,000 સુધીના જે નાણાં છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એના કેન્ડિડેટ એના એજન્ટ અથવા તો કોઈ માણસ એ જે છે એની સાથે કોઈ પણ પ્રકારની ક્રિમિનલિટી અથવા તો એ નાણાં ચૂંટણી સાથે જોડાયેલા છે એ વસ્તુ જાહેર થાય ત્યારે સીઝ કરવામાં આવશે અને એની અંદર કોઈ સામાન્ય નાગરિક છે અથવા તો કોઈ પણ વેપારી છે એ લઈને જઈ શકે છે જ્યાં સુધી એની અંદર કોઈ ક્રિમિનાલિટી દેખાતી નથી, એ પૈસા ઇલેક્શન માટે વાપરવાના નહીં હોય એવી વસ્તુ હોય ત્યારે એની કોઈ અંદર કોઈ સીઝર કરવામાં આવે નહીં। કોઈ પણ પ્રકારના ધાર્મિક અથવા તો જાતિગત અથવા તો વ્યક્તિગત લાગણીઓ દુભાવે એવા પ્રવચનો ન કરી શકે, એ ઓલરેડી જે છે એની અંદર કાયદાકીય જોગવાઈઓ છે એ કોઈ ના કરી શકે અને એવો કિસ્સા બને તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। જો આ પૈકી કોઈ પણ માહિતી તેની સાથે સંકળાયેલી નહીં હોય તો આ વ્યક્તિને જવા દેવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।